નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં પરપ્રાંતિયો શ્રમજીવીઓ તરીકે આવે છે। દર્શક મિત્રો, આ શ્રમજીવીઓ પર સરકારની કોઈ નજર નથી હોતી, નોંધાયેલા પણ હોતા નથી અને એને કારણે અનેકવાર ગુનાનો ભોગ પણ બને છે। દર્શક મિત્રો, ઝઘડિયામાં કામ કરતો મૂળ ઝારખંડનો એક શ્રમજીવી પરિવાર 10 વર્ષની એમની બાળકી પર એમના જ રાજ્યના એક નરાધમે કર્યો બળાત્કાર। પહેલાં પર બળાત્કાર થઈ ચૂક્યો હતો એવી વાતો જે તે સમયે ઝઘડિયાથી જ મળી હતી અને જ્યારે ઝઘડિયામાં PHCમાં લઈ જવામાં આવી હતી અને ગાયનેક ડૉક્ટરે જ્યારે એને પહેલીવાર તપાસી હતી ત્યારે જ કહ્યું હતું કે આ બાળકી નહીં બચે, પરંતુ પોલિટિકલ અપરોર થતાં એટલે કે રાજકીય હોબાળો મચી જતાં બાળકીને સારવાર માટે લાવવામાં આવી હતી સયાજી હોસ્પિટલમાં। સયાજી હોસ્પિટલમાં કોઈને પણ અંદર જવા દેવામાં આવતા નહોતા, જેથી કરીને મીડિયાને ખબર પડી જાય કે બાળકીની પરિસ્થિતિ શું છે। દર્શક મિત્રો, અત્યંત ગુપ્તતાથી એની સારવાર કરવામાં આવી। આખરે આજે બાળકી જીવન મરણનો જંગ હારી ગઈ અને દર્શક મિત્રો, બાળકીનું મોત થતાં એના મૃતદેહને કોલ્ડ રૂમમાં લઈ જવામાં આવ્યો। આવતીકાલે PM થશે અને ત્યારબાદ પરિવારને સોંપવામાં આવશે। દર્શક મિત્રો, બાળકીના નિધનના સમાચાર મળતા કોંગ્રેસી અગ્રણીઓ પહોંચ્યા સયાજી હોસ્પિટલ। પહેલાં તો નિશાંત રાવલ અને ત્યારબાદ પહોંચ્યા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુ। શું કહ્યું આ બંને નેતાઓએ, સાંભળો। બાળકની મૃત્યુ થઈ છે, એ બાળકી પર દુષ્કર્મ થયું, ત્યારબાદ જે પ્રાઇવેટ પાર્ટ છે ત્યાં કર્યો નાખ્યો, ત્યારબાદ સર્જરી થઈ, એ દુઃખ છે અને એના માટે અત્યારે 7 દિવસથી જે બાળકી જીવન અને મૃત્યુ વચ્ચે જે લડી રહી છે આજે એ હારી ગઈ છે। શું કહેવામાં? આમાં એવું છે કે ડૉક્ટર તેમનું કામ અને કર્તવ્ય નિભાવતા હતા, એના માટે એના પ્રયત્નો તેમને યથાર્થ પ્રયત્નો કર્યા હશે। ડૉક્ટરની ફરજમાં અને ડૉક્ટરમાં બી ડૉક્ટર હંમેશા લોકોના જીવ બચાવવાની કોશિશ કરે, પણ જે રીતે એને ઘાયલ કરવામાં આવી હતી અને જે રીતે એના ઉપર બળાત્કાર કરીને જે રીતે કરેલું એમને, એ નિંદનીય તો છે જ, પણ ખરેખર આવા વ્યક્તિને તાત્કાલિક જ ફાંસી થવી જોઈએ। આટલી નાની બાળકી ઉપર જે પ્રમાણે અમાનુષ વર્તન કર્યું છે એ થવું જોઈએ। પણ હવે મિનિસ્ટરનો ફોન આવે છે કે ભાઈ એને ઝારખંડ જવું હોય, ક્યાં જવું છે। આપણે તો માનવતાની દ્રષ્ટિએ, આમાં પાર્ટી પોલિટિક્સ ના હોય, પણ માનવતાની દ્રષ્ટિએ આપણે જે કરી શકીએ તે કરવા માટે અમને અહીંયા મોકલ્યા છે। અમે હમણાં એના મા બાપને મળવા જઈએ, જોઈએ હવે શું થાય છે। આ ખૂબ જ મોટી દુઃખની ઘટના કહેવાય। વડોદરાની 25 લાખની જનતા, ગુજરાતની 6 કરોડની જનતાના આજે આંખમાં આંસુ છે। મીડિયાના માધ્યમ દ્વારા, પત્રકારોના માધ્યમ દ્વારા જ્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે આ બાળકી હવે આ દુનિયામાં નથી રહી, 10 વર્ષની નાનકડી બાળકી જેને હજી તો આ ધરતી ઉપર શ્વાસ લેવાની કોશિશ કરી, જેના મા બાપ ઝારખંડ રાજ્યમાંથી અહીંયા ગુજરાતની પાવન ધરતી ઉપર 2 પૈસા કમાવા માટે, 2 પૈસાની મજૂરી કરવા માટે આવ્યા હોય, એવા સમયે આવા રાક્ષસ તત્વો દ્વારા એના ઉપર દુષ્કર્મ થાય અને 6 દિવસની સારવારમાં બાળકીનું અપમૃત્યુ થઈ જતું હોય, એ ગુજરાતની જનતા, ગુજરાતના સંસ્કારો તો ક્યારે સાકી ના લે। પરંતુ દિવસે દિવસે ગુજરાતમાં જે રેપની ઘટનાઓ, ગેંગ રેપની ઘટનાઓ વધી રહી છે, નવરાત્રીના પાવન પર્વ ઉપર પણ જ્યારે વડોદરા જેવી સંસ્કારની નગરીમાં બાળકી ઉપર રેપ થતો હોય, સુરતમાં રેપ થતો હોય, તો હવે સમય પાકી ગયો છે કે અમે સરકારને ગુજરાત કોંગ્રેસ તરફથી, વડોદરા કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રકારના રાજકારણ કરવા સિવાય અમે એક અપીલ કરવા માંગીએ છીએ કે હવે હૈદરાબાદ વાળી કરવી આવશ્યક બની ગઈ છે। ગુજરાત પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ
દાખલ કરીને 30 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા આ 10 વર્ષની બાળકીના માતા પિતાને ન્યાય અપાવવો જોઈએ. આ સમય પાકી ગયો છે. માનનીય ગૃહમંત્રી શ્રી પોડિયમ અથવા તો મીડિયાના માધ્યમ દ્વારા માત્ર ગર્જના કરે છે, ગર્જના ઇનફ નથી. તમારે સખતમાં સખત કાગળિયાની કાર્યવાહી કરીને લો એન્ડ ઓર્ડરનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવીને કોર્ટના માધ્યમ દ્વારા ફાંસીની સજા મિનિમમ અપાવવી પડશે. દર્શક મિત્રો, જેઓ મહિલાઓના નાગરિક હક્કો માટે લડે છે એવા રેણુ રાજપૂત પણ પહોંચ્યા અને રેણુ રાજપૂતે શું કહ્યું એ પણ સાંભળો. આ ઘટના જ્યારે બની હતી, જેમ જ અમે લોકોએ સાંભળ્યું, અમે દીકરીના પિતાને મળ્યા, બધી માહિતી સચ્ચાઈ મેળવી અને ખબર પડી કે આ દીકરી આવી નાની છોકરી હતી, ભંગાર વીણવા ગઈ હતી અને એના પર પહેલાં પણ એક વખત રેપ થઈ ચૂક્યો છે, આ બીજી વાર થયો છે. એ સમયે જો મા બાપે પોલીસ કમ્પ્લેન કરી હોત તો આજે આ દીકરી જીવતી હોત. બીજું કારણ કે એ છે કે એને કડકમાં કડક સજા થાય. સજા એવી થાય કે એને એક એક ક્ષણ ખબર પડે કે મેં આ દુષ્કૃત્ય કર્યું છે, જેના કારણે આજે મારી આ હાલત છે અને એ હાલત આખા જગત જુએ, જેથી એ લોકોને ખબર પડે કે અમે આ ના કરવું જોઈએ. બીજી વાત એ છે કે પરિસ્થિતિ બદલવાની જરૂર છે. તમે જે રીતે આ માનસિકતા ક્યાંથી આવે છે, વ્યક્તિ જન્મથી ખરાબ નથી હોતો, એને પરિસ્થિતિ ગંદુ બનાવે છે. એટલે આવી માનસિકતા જ્યાંથી આવે છે એ સોર્સ બંધ કરો, પોર્ન સાઇટ બંધ કરો, અશ્લીલ ફિલ્મો બંધ કરો, તમે ફેશનની પરિભાષા બદલો, તમે સામાજિક સાંસ્કૃતિક ચળવળ વધારો. ફિલ્મો એવી રીતે આવો જેમાં બતાવવામાં આવે કે નારી ભોગની વસ્તુ નથી, નારી સમાજનો એક અંગ છે, સમાજને આગળ વધારવાનો એનો સૌથી મોટો હાથ છે. એટલે સમાજમાં નારી પુરુષ બંને સમાન છે. આ પુરુષ પ્રધાન સમાજની જે માનસિકતા છે એને ખતમ કરવા માટે તમારે જે કંઈ પણ કરવું પડે, દારૂબંધીનો કડક અમલ કરવો પડે, ડ્રગ્સ ના વેચાય, અશ્લીલતા પર પ્રતિબંધ હોય અને એક સામાજિક સાંસ્કૃતિક કલ્ચર હોય તો આવો વ્યક્તિ કોઈ દિવસ ના કરે. એટલે એ કરવા માટે વર્ષો લાગશે અને વર્ષો પછી આપણને એનું પરિણામ દેખાશે. એટલે અત્યારે આ ઘટના આપણને સાવધ કરે છે કે જો દીકરીઓને બચાવવું હોય તો જાગવાનો સમય આવ્યો છે અને જાગીને તમારે આના માટે લડવું જ પડશે. ટૂંકમાં બધાની જ એક વાત તો કોમન છે કે ગુજરાતમાં ગુનેગારો બેફામ બન્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભલે મોટી મોટી વાતો કરતા હોય, પરંતુ એમનો કોઈ ખૌફ કે ડર ગુનેગારોમાં નથી. દર્શક મિત્રો, કોંગ્રેસે તો ફાસ્ટ ટ્રેક પર કેસ ચલાવવાની અને આરોપીને સજા કરવાની માગ કરી છે. દર્શક મિત્રો, ઝઘડિયામાં નરાધમના બળાત્કારનો ભોગ બનેલી બાળકી આખરે સયાજી હોસ્પિટલમાં વડોદરા ખાતે શ્વાસ છોડતા એના દુઃખદ નિધન પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી. શક્તિસિંહ ગોહિલનો એક કાર્યક્રમ યોજાયો હતો. એ કાર્યક્રમમાં સ્વાગત અને સન્માન કરવાની જગ્યાએ બાળકીને શ્રદ્ધાંજલિ અર્પીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. સ્વાગતની વિધિ આપણે નહીં રાખીએ. 2 મિનિટ માટે આપણે જે ઈશ્વર, અલ્લાહ, ભગવાન, ગોડમાં વિશ્વાસ રાખતા હોઈએ, આપણી શ્રદ્ધા હોય, એમનું નામ યાદ કરીને એ દીકરીને માટે આપણે સૌ આપણી જગ્યાએ ઊભા રહીને પ્રાર્થના કરીએ. સંપૂર્ણ શાંતિ સાથે એવી વિનંતી સાથે પ્રાર્થના શરૂ કરીએ છીએ.